નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના મોટા સમાચાર। લોકડાઉન લાગ્યું, જાહેર રજા, કેરોસીન મળશે મોટી જાહેરાત। માવઠાને લઈને હવામાન વિભાગની મોટી આગાહી। 1 એપ્રિલથી પગારમાં મોટો ફેરફાર। પેટ્રોલ ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો। 1 તારીખથી ક્રેડિટ કાર્ડના નિયમમાં ફેરફાર। 1 એપ્રિલથી બેંક એટીએમના નિયમમાં ફેરફાર। આંગણવાડી બહેનો માટે ભૂપેન્દ્ર પટેલ સરકારનો નિર્ણય। રેલવે વિભાગ માટે નવો ફેરફાર લાગુ। 1 એપ્રિલથી કર્મચારીઓના ભાડાના નિયમમાં ફેરફાર। આ તમામ મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, જો કિસાન સમાચાર ચેનલમાં તમે નવા છો તો કિસાન સમાચાર ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ફરી એકવાર લોકડાઉન લાગ્યું, સરકારે કરી જાહેર રજા જાહેર। અત્યારે મિત્રો 1 મહિનાથી ચાલી રહેલા અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં અત્યારે એલપીજી અને પેટ્રોલનો સંકટ ઊભો થયો છે અને કેટલાક દેશોમાં અત્યારે તેના વિકટ પરિણામ સ્વરૂપે લોકડાઉન લગાડવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। જ્યારે ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં બીબીસીના એક અહેવાલ મુજબ ઈંધણ સંકટ એટલે કે પેટ્રોલ ડીઝલ ન મળવાને કારણે શ્રીલંકાએ દર બુધવારે જાહેર રજા જાહેર કરી દીધી છે અને આ સાથે જ શાળાઓ, કોલેજો અને ઓફિસમાં અઠવાડિયામાં ફક્ત 4 દિવસ જ કામ કરવા માટેની પરવાનગી આપી છે। જોકે આનાથી આરોગ્ય અને ઇમિગ્રેશન અધિકારીઓ જેવી આવશ્યક સેવાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે તેઓને અત્યારે બાધિત કરવામાં આવશે નહીં, પરંતુ ખાનગી કાર એક સમયે ફક્ત 15 લીટર સુધી અને બાઇક અને સ્કૂટરમાં ફક્ત 5 લીટર જ ઈંધણ ભરાવી શકાશે। એક રિપોર્ટ અને સૂત્રોના અહેવાલથી કહેવામાં આવ્યું છે કે જો સ્થિતિ નહીં સુધરે તો દેશમાં સંપૂર્ણ લોકડાઉન પણ લગાવવામાં આવી શકે છે। મિત્રો, અત્યારે સમગ્ર વિશ્વમાં લોકડાઉન જેવો માહોલ છે ત્યારે માત્ર ભારત જ એકમાત્ર એવો દેશ છે જ્યાં હજી લોકોને પણ પેટ્રોલ અને એલપીજી ગેસ સિલિન્ડર સરકાર દ્વારા પૂરા પાડવામાં આવી રહ્યા છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર। યુદ્ધને વચ્ચે સરકારે હવે કરી મોટી જાહેરાત, લોકોને પણ કેરોસીન મળશે। વર્તમાન અત્યારે ભૌગોલિક, વૈશ્વિક, રાજકીય પરિસ્થિતિ અને યુદ્ધને કારણે ઊભા થયેલા ઉર્જા સંકટને પહોંચી વળવા માટે કેન્દ્રની મોદી સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતજનક નિર્ણય લીધો। કેન્દ્ર સરકારના નવા નિયમ મુજબ હવે દેશના દરેક જિલ્લામાં નિર્ધારિત પેટ્રોલ પંપ પરથી કેરોસીનનું વિતરણ કરવામાં આવશે। પહેલાની જેમ સરકાર દ્વારા હવે ફરી એકવાર કેરોસીનને લીગલ કરી દીધું છે ને અત્યાર સુધી કેરોસીન મુખ્યત્વે તમે રાશન કાર્ડની દુકાનો મારફત જ મેળવ્યું હશે, પરંતુ અત્યારે એલપીજી ગેસ સિલિન્ડર સંકટની વચ્ચે અત્યારે વ્યવસ્થાને વધુ સરળ બનાવવા માટે સરકારે પેટ્રોલ પંપને સહયોગ લેવા માટે નક્કી કર્યું અને દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 2 પેટ્રોલ પંપ પર અત્યારે કેરોસીન વેચવાની પણ મંજૂરી આપવામાં આવશે। દરેક પસંદગી પામેલ પેટ્રોલ પંપ 5000 લીટર સુધી કેરોસીનનો સ્ટોક રાખી શકશે અને લોકોને સરકાર દ્વારા કેરોસીનનું વિતરણ કરવામાં આવશે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। અત્યારે માવઠાને લઈને કરવામાં આવી હવામાન વિભાગ દ્વારા ખતરનાક આગાહી। હવામાન વિભાગની વિગતવાર આગાહી મુજબ 30 માર્ચની બાદ લાઇટ ટુ ડેમોરેટ એટલે કે થંડરસ્મોક સાથે ગાજવીજની શક્યતા છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા તથા સૌરાષ્ટ્ર અને કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છ અને બાકીના તમામ જિલ્લાઓમાં સૂકું વાતાવરણ રહેવાની સંભાવના છે। તો આવતીકાલે વરસાદનો વ્યાપ વધી શકે અને નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ સાથે કચ્છમાં પણ આવનારા દિવસોમાં વરસાદ થઈ શકે અને આ દરમિયાન 40થી 50 કિલોમીટરની ઝડપે પવનો પણ ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ। ત્યારબાદના મોટા સમાચાર। 1 એપ્રિલથી સરકાર દ્વારા પગારના નિયમમાં ફેરફાર। 1 એપ્રિલ 2026થી ભારતમાં રોજગાર ક્ષેત્રે અને આવકવેરામાં કાયદા મહત્વપૂર્ણ ફેરફારો કરવા થઈ રહ્યા છે। નવા કાયદા અનુસાર કર્મચારીઓનો મૂળ પગાર તેના કુલ પગારના ઓછામાં ઓછા 50% જેટલો હોવો જોઈએ। અત્યાર સુધી કંપનીઓ
કર બચાવવા માટે મૂળ પગાર ઓછો રાખતી હતી અને વધુ ભથ્થાને ચૂકવતી હતી, પરંતુ હવે આ ભથ્થામાં 50%થી વધુ ન હોઈ શકે તેવો નિયમ કર્યો છે. જેમ જેમ મૂળ પગાર વધશે તેમ તેમ તમારા પ્રોવિડન્ટ ફંડ અને કપાતના પીએફના પૈસામાં પણ વધારો થશે. પ્રોવિડન્ટ ફંડ કપાત મૂળ પગારના આધારે કરવામાં આવતો હોવાથી તમારો માસિક પગાર થોડો ઓછો થઈ શકે છે, પરંતુ તેમાં તમારી નિવૃત્તિ માટે બચત માટે આ સારું પગલું ગણાવી શકાય. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, પેટ્રોલ ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો. હવે આપણે મિત્રો જાણીશું કે સરકાર દ્વારા 10 રૂપિયાનો જે ઘટાડો કરવામાં આવ્યો છે તેનો સામાન્ય લોકો પર તેની શું અસર થશે. સરકારે પેટ્રોલ અને ડીઝલ અંગે એક મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લીધો. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી ઘટાડી દીધી છે. પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી 13 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 3 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. આ દરમિયાન ડીઝલ પરની પણ એક્સાઇઝ ડ્યુટી 10 રૂપિયા પ્રતિ લીટર ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને પરિણામે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે, પરંતુ મિત્રો તેવું નથી. સરકાર દ્વારા જે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે તેનો ફાયદો અત્યારે પેટ્રોલનું વેચાણ કરનાર કંપનીઓને થશે, કારણ કે તેઓને અત્યારે વિદેશમાંથી મોંઘા ભાવનું પેટ્રોલ લેવું પડે છે અને તેઓ ગ્રાહકને સસ્તા ભાવનું પેટ્રોલ વેચે તેમ પરવડે તેમ નથી. એટલા માટે સરકારે પોતાનો હિસ્સો જતો કરીને અત્યારે લોકોને સસ્તું પેટ્રોલ મળે તે માટે સરકારે એક્સાઇઝ ડ્યુટી 0 કરી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, 1 એપ્રિલથી ક્રેડિટ કાર્ડના નિયમમાં ફેરફાર. જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે નવા નિયમો અને પરિસ્થિતિ પ્રમાણે જીવવું જોશે. મોટા પાયે ક્રેડિટ કાર્ડના વ્યવહારો પર હવે નજર રાખવામાં આવશે. 10 લાખ રૂપિયાથી વધુ કોઈપણ ડિજિટલ ખર્ચ અથવા વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુની રોકડની ચૂકવણી માટે આવકવેરા વિભાગને જાણ કરવી પડશે. બીજી તરફ કરદાતાઓ માટે એક નવી સુવિધા ઉમેરવામાં આવી છે. જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કર ચૂકવવાની મંજૂરી આપો છો તો જો કે આ વિકલ્પનો ઉપયોગ કરવાથી વધારાની ફી લાગી શકે છે અને સરકારે હવે અત્યારે ક્રેડિટ કાર્ડના તમામ ટ્રાન્ઝેક્શન પર નજર રાખવા માટેનું શરૂ કરી દીધું છે. એટલે કે હવે તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કોઈ પણ ગેરરીતનું રોકાણ કરી શકશો નહીં. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, 1 એપ્રિલથી બેંક એટીએમના નિયમમાં પણ મોટો ફેરફાર. 1 એપ્રિલ 2026થી ઘણી મોટી બેંકોએ તેમના એટીએમ અને રોકડ ઉપાડના નિયમમાં સુધારો કર્યો. HDFC બેંકે મેટ્રો શહેરમાં ફક્ત વ્યવહારોની મર્યાદા 3 અને નોન મેટ્રો શહેરમાં 5 નક્કી કરી છે. પંજાબ નેશનલ બેંકે કેટલાક ડેબિટ કાર્ડ પર દૈનિક રોકડ ઉપાડવાની મર્યાદા 1 લાખ રૂપિયાથી ઘટાડીને માત્ર 50,000 કરી નાખી છે. વધુમાં બંધન બેંકે તેના એટીએમના નિયમોમાં સુધારો કર્યો, જે દર મહિનાની ફક્ત 5 ફી નાણાકીય વ્યવહારોને જ મંજૂરી આપે છે. તે પછી ગ્રાહકોને વધારાની ફી ચૂકવવી પડશે. એટલે કે મિત્રો ટૂંકમાં સમજી તો હવે તમામ બેંકો દ્વારા તમે જે એટીએમ કાર્ડનો ઉપયોગ કરો છો તેનો નિઃશુલ્ક અથવા ફ્રીમાં ઉપયોગ માત્ર તમે 3 વખત જ કરી શકશો. તેનાથી વધારે તમે તેનો ઉપયોગ કરશો તો તેના ઉપર પૈસા ઉપાડવા પર તમારે ચાર્જ ચૂકવવું પડશે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, આંગણવાડી બહેનો માટે ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય. ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી સર્કલને 5G સ્માર્ટફોન આપવાનો મુખ્ય હેતુ પોષણ અભિયાનને વધુ સક્ષમ બનાવવાનો છે. આ સ્માર્ટફોન દ્વારા કાર્યકરો હવે ઘર ઘર જઈને બાળકો અને ગર્ભવતી મહિલાઓની માહિતી તરત જ ઓનલાઈન અપડેટ કરી શકશે. આ પહેલ ખાસ કરીને એવા વિસ્તારોમાં મહત્વપૂર્ણ છે જ્યાં હજુ સુધી ડેટા મેનેજમેન્ટ મેન્યુઅલ રીતે થતું હતું. હવે ડિજિટલ એપ્લિકેશન દ્વારા દરેક બાળકના વજન, ઊંચાઈ, પોષણક્ષમ સ્થિતિ જેવી માહિતી સંગ્રહિત થશે અને જરૂરી હોય ત્યારે તરત જ સરકાર દ્વારા તેઓની એક્શન લેવામાં આવશે. સરકાર દ્વારા અત્યારે તમામ આંગણવાડી બહેનોને એક મફત ફરજિયાત લેપટોપ આપવાનું અને સાથે સ્માર્ટફોન આપવાનું પણ સરકારે નક્કી કર્યું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, રેલવે વિભાગ દ્વારા નવો ફેરફાર લાગુ કરાયો. ભારત સરકારે રેલવેના છૂટાછોટા અંગે આદેશ જાહેર કર્યો, જેમાં સરકારે આર્મી, નેવી અને એરફોર્સ મેડલ જીતેલા હોય તેઓને ફ્રી ટિકિટ આપવા માટેની જાહેરાત કરી છે. સરકારે આદેશ જાહેર કર્યો છે કે આર્મી, નેવી, એરફોર્સ
અને મેડલ વિજેતા અને સાથે જ વીરતા પુરસ્કાર જીતનાર વિજેતાઓ અને તેમની પત્ની અને વિધવાઓને લાઈફટાઈમ ભારતીય રેલવેની ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ અને 80 ચેર કારની ટિકિટ ફ્રીમાં આપવામાં આવશે. સાથે જ પુરસ્કાર મેળવનારનો ઉપરાંત એક સાથીદારને પણ લાઈફટાઈમ ફ્રી રેલવે મુસાફરીની છૂટછાટ આપવામાં આવશે. આ માહિતી ડિફેન્સ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે, જેથી અત્યારે ભારતીય સૈનિકોનું સન્માન જળવાય. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. 1 એપ્રિલથી કર્મચારીઓના ભાડાના નિયમમાં ફેરફાર. HRA ક્લેમમાં ફેરફાર કરવામાં આવ્યો. મકાન માલિક સાથેના સંબંધો જાહેર કરવા પડશે. પગારદાર કર્મચારીઓ માટે હાઉસ રેન્ટ અલાઉન્સના નિયમમાં વધુ કડક બનાવવામાં આવ્યા. જો તમે વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુ ભાડું ચૂકવો છો તો તમારે તમારા મકાન માલિકનો પાન કાર્ડ નંબર આપવો પડશે. આ સાથે જ નવા ફોર્મ 124માં એ પણ જણાવવું પડશે કે મકાન માલિક તમારા પરિવારના સભ્ય છે કે નહીં. નકલી ભાડાઓની રસીદો રજૂ કરીને ટેક્સ ચોરી કરનારાઓ પર લગામ કરવામાં આવશે અને આ ફેરફાર સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે, જેથી તમામ ભાડુઆતવાળાઓએ હવે ફરજિયાત પોતાનું સોગંદનામું કરાવવું પડશે.